નમસ્કાર મિત્રો, આજે આધાર કાર્ડની અંદર જે આપણે ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હતા કે જે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હોય તો એને ડોક્યુમેન્ટ અપડેટ ફરજિયાત કરી દેવા. તો એની છેલ્લી તારીખ હતી 14/12/2024. તો મિત્રો એમાં વધારો કરી અને 14/6/2025 કરી દેવામાં આવી છે. તો આ 14/6/2025 પહેલાં તમામ મિત્રોએ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હોય તો એ અપડેટ કરવાનું રહેશે. અને જો 14/6/2025 સુધીમાં જો અપડેટ કરવામાં નહીં આવે તો કદાચ એમાં આપણે અત્યારે જે સરનામું અથવા નામ બદલવા માટે જે ફી 100 રૂપિયા ચૂકવવી પડે છે એ રીતે ચૂકવીને પણ પછી તમારે અપડેટ કરવાનું રહેશે. તો એની પહેલાં તમામ મિત્રોએ અપડેટ કરી દેવું. તો અમુક મિત્રોને એવું છે કે આપણે 10 વર્ષ જૂનું છે અથવા તો માહિતી નથી કે આપણે અપડેટ કરવું પડશે કે નહીં કરવું પડે. તો એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે કઈ રીતે ચેક કરવું કે મારે આ ડોક્યુમેન્ટ અપડેટ કરવાની જરૂર છે કે નહીં. તો એ ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં આ ક્રોમ બ્રાઉઝરની અંદર જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એમાં જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે જે UIDAI એ સર્ચ કરવાની. તો આ રીતે એ સર્ચ કરશો એટલે આ રીતે પહેલા નંબરની આધાર કાર્ડની વેબસાઇટ આવશે, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં તમારે ભાષા પસંદ કરી લેવાની. તો તમને જે યોગ્ય લાગે એ ભાષા પસંદ કરી લેવાની. તો તમે ભાષા પસંદ કરવા માટે જે ભાષા ઉપર ક્લિક કરશો તો એના પછીનું આવું પેજ ખુલશે. તો એની નીચે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરશો એટલે આ આધાર કાર્ડ અપડેટ એની અંદર જે આ આધાર અપડેટ હિસ્ટ્રી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે. આમાં નીચે સ્ક્રોલ કરવાનું. તો આની અંદર ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેની જે તારીખ બતાવી રહ્યું છે કે 14/6/2025. તો આ 14/6/2025 પહેલાં જેને જરૂર છે કે ડોક્યુમેન્ટ અપડેટ કરવાની એને અપડેટ કરી દેવા પડશે અથવા તો પછી ફી ચૂકવવાની રહેશે. તો મિત્રો, આની અંદર તમે આ ડોક્યુમેન્ટ અપડેટ પણ કરી શકો છો, આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો અને મોબાઈલ નંબર પણ ચેક કરી શકો છો, વેરીફાઈ કરી શકો છો અને બેંકમાં પણ ચેક કરી શકો છો કે તમારું આધાર કાર્ડ સીડિંગ પણ ચેક કરી શકો છો. તો મિત્રો, આની અંદર હવે આપણે આધાર કાર્ડમાં કોને જરૂર છે કે ડોક્યુમેન્ટ અપડેટ કરવાની. તો એ ચેક કરવા માટે આપણે આ ચેક આધાર વેલિડિટી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરી અને આની અંદર આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો, એની નીચે આ કેપ્ચા એન્ટર કરવાના અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં મોબાઈલ નંબર પણ કયો લિંક છે એના 3 આંકડા અને આ જગ્યાએ બતાવશે. અને મિત્રો, એની નીચે જો આ રીતનું લખેલું આવે તો તમારે એ આધાર કાર્ડ જેમનું હોય એમને ડોક્યુમેન્ટ ફરજિયાત અપડેટ કરવાના રહેશે. તો બીજું પણ તમને એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં. બીજો આપણે આધાર કાર્ડ નંબર નાખીને મિત્રો આપણે આ બીજું આધાર કાર્ડનો નંબર એન્ટર કર્યો છે. તો એની અંદર જો આ છેલ્લે આપણો મોબાઈલ નંબર બતાવે છે એની નીચે સ્ક્રોલ કરીએ તો કંઈ પણ બતાવતું નથી. તો આ આધાર કાર્ડની અંદર આપણે ડોક્યુમેન્ટ અપડેટ કરવાના રહેતા નથી. તો મિત્રો, ફરી પાછું આપણે એના પેજ ઉપર આવી જવાનું છે. આ પેજમાં આવી અને આપણે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે હવે આ ડોક્યુમેન્ટ અપડેટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં 14/6/2025 છેલ્લી તારીખ છે એ ધ્યાનમાં રાખવાની. અને પછી એની નીચે સ્ક્રોલ કરવાનું અને આ ક્લિક ટુ સબમિટ એના ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, ક્લિક એન્ડ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર આપણે જે આધાર કાર્ડની અંદર ડોક્યુમેન્ટ અપડેટ કરવાની જરૂર છે એ આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું રહેશે. તો મિત્રો, આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી અને આ લોગિન વિથ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે મોબાઈલની અંદર જે આધાર કાર્ડ સાથે લિંક હશે એની અંદર. તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો.
અને ફરી પાછું આ ડોક્યુમેન્ટ અપડેટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે આ રીતનું બતાવશે. એમાં ફરી પાછું તમારે નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર આ રીતે તમામ ડિટેલ બતાવશે. મિત્રો મારે મોબાઈલ થોડો સાઇઝ આડી કરેલી છે એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર આ જે વેરીફાઈનું જે બોક્સ રહ્યું એના ઉપર ટિક કરવાનું એટલે રાઈટ થઈ જશે અને પછી નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર હવે આપણે 2 MB થી ઓછો જેપીજી, પીએનજી અથવા તો PDF અપલોડ કરવાની રહેશે. તો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર હવે તમારે આ સિલેક્ટ વેલિડેટ સપોર્ટ ડોક્યુમેન્ટ ટાઈપ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમામ ડોક્યુમેન્ટ બતાવશે. તો તમને આમાંથી જે તમારી પાસે અવેલેબલ હોય એ તમારે આમાં સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે આ વોટર ID કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ સિલેક્ટ કરીએ છીએ. તો મિત્રો તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશો એટલે આ રીતનું બતાવશે. તો આમાં ઓકે કરવાનું આવે છે. મારે મોબાઈલની સાઇઝ આડી છે એટલે નથી બતાવતું, પણ ઓકે કરવાનું આવશે એટલે તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો મિત્રો તમે જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશો એ આ રીતે બતાવશે. એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે આની અંદર વ્યૂ ડિટેલ અપલોડ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરી અને તમારું ડોક્યુમેન્ટ જે જગ્યાએ ગેલેરીમાં હોય એ જગ્યાએથી અપલોડ કરી દેવાનું છે. અપલોડ કરશો એટલે આની અંદર બતાવશે. અને મિત્રો એની નીચે એક બીજું સિલેક્ટ વેલિડ સપોર્ટ ડોક્યુમેન્ટ એની અંદર બીજું ડોક્યુમેન્ટ તમારે પસંદ કરી અને આની અંદર અપલોડ કરી દેવાનું છે. એ અપલોડ કરી અને આ બોક્સમાં ટિક કરી અને એ બોક્સમાં ટિક કરશો એટલે નેક્સ્ટ કરવાનું આવશે. નેક્સ્ટ કરી અને તમે સબમિટ કરી દેવાનું એટલે સબમિટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે ડોક્યુમેન્ટ અપડેટની પ્રોસેસ કરી શકો છો. તો ફરી પાછું તમારે એ ડોક્યુમેન્ટ લગભગ 1 અઠવાડિયાની અંદર અપડેટ થઈ જશે. એ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરવું એની પણ માહિતી તમને આપી દઉં. તો મિત્રો ફરી તમે આ પેજ ઉપર આવી અને નીચે સ્ક્રોલ કરવાનું. તો મિત્રો આ જગ્યાએ બતાવશે કે તમારે પ્રોસેસિંગ બતાવશે. એના ઉપર તમે આ રીતે ટિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આની અંદર આ જગ્યાએ લખેલું બતાવશે પ્રોસેસિંગ છે. આ જે આધાર કાર્ડ હતું એનું મેં પહેલેથી કરેલું હતું એટલે અપડેટ થઈ ગયું છે. તો થઈ જશે તો આ રીતે બતાવશે. આ કમ્પ્લીટ લખેલું એ રીતે રાઉન્ડ ભરાઈ જશે અને નીચે પણ લખેલું બતાવશે કે કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આ રીતે આપણે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરી શકીએ છીએ. જે 10 વર્ષ જૂનું હોય એને ફરજિયાત અપડેટ કરી દેવા ડોક્યુમેન્ટ. તો મિત્રો 14/6/25 પહેલાં જો અપડેટ કરવામાં નહીં આવે તો કદાચ તારીખમાં વધારો ના થાય તો પછી આપણે ફી ચૂકવીને પણ અપડેટ કરાવવો પડશે. તો તમામ મિત્રોએ આ ડોક્યુમેન્ટ અપડેટ કરી દેવા.